વડોદરાની હવામાં પણ પ્રદૂષણનું પ્રમાણ ગંભીર સ્તરે વધ્યું છે। વડોદરાનો AQI વધી અને સરેરાશ 288 નોંધાયો। પ્રતાપનગર વિસ્તારમાં સૌથી વધુ 348 AQI નોંધાયો તો જેલ રોડ પર પણ AQI વધી અને 289 પર પહોંચ્યો છે। ઔદ્યોગિક વિસ્તાર રણોલીમાં 286 AQI નોંધાયો તો વાસના રોડ પર AQI 283, એરપોર્ટ પર 256 AQI નોંધાયો। નવાયાર્ડ વિસ્તારમાં AQI વધી અને 267 પર પહોંચ્યો છે। વડોદરાની હવા પણ ખૂબ પ્રદૂષિત થઈ ગઈ છે। વડોદરાનું AQI સરેરાશ 200ના આંકડાને વટાવીને 288 સુધી પહોંચી ગયું છે। વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે AQI જે છે એ ખૂબ હાઈ જોવા મળી રહ્યું છે। સૌથી વધારે વડોદરાનો પ્રતાપનગર વિસ્તાર પ્રદૂષિત છે, જેમાં 348 AQI નોંધાયો છે। ત્યારબાદ જેલ રોડ વિસ્તાર પણ સૌથી વધારે પ્રદૂષિત વિસ્તારો પૈકીનો એક છે। ત્યાં AQI 289 નોંધાયું છે। આ ઉપરાંત જે ઔદ્યોગિક વિસ્તાર છે રણોલી, કે જ્યાં ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, ઘણી બધી કંપનીઓ આવેલી છે, મોટાભાગે કેમિકલ કંપનીઝ આવેલી છે, ત્યાં પણ AQI વધીને 286 સુધી પહોંચી ગયો છે। આ ઉપરાંત વાસના રોડ પર પણ AQI 283 જેવો નોંધાયો છે। વડોદરા એરપોર્ટ વિસ્તારની આસપાસના વિસ્તારોમાં પણ AQI વધીને 256 સુધી પહોંચી ગયો છે। આ ઉપરાંત નવાયાર્ડ વિસ્તારમાં પણ જે AQI છે એ વધીને 267 પર પહોંચી ગયો છે। એટલે વડોદરાના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે જે AQI છે એ ખૂબ હાઈ જોવા મળી રહ્યો છે, ગંભીર સ્તરે પહોંચી ગયો છે। એવામાં રાજ્યના અન્ય ભાગોની જેમ વડોદરાવાસીઓને પણ હવામાં પ્રદૂષણના વધતા આંકડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। શ્વાસના રોગોમાં પણ વધારો થવાની શક્યતા છે, કારણ કે જે AQI છે એ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યો છે અને વડોદરામાં અત્યાર સુધી જે AQI 200 કે 150ની આસપાસ રહેતો હતો તે 300ના સ્તરની નજીક પહોંચી ગયો છે। સરેરાશ 288 AQI વડોદરામાં આજે નોંધાયો છે અને તેમાં વધારો થવાની શક્યતા છે। એટલે વડોદરા મહાનગરપાલિકા સહિતના તંત્ર દ્વારા જે AQI ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે નાકાફી સાબિત થઈ રહ્યા છે તે લાગી રહ્યું છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।